ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર પોતાના દેશમાં રહેતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એટલે ગેરકાયદેસર રીતે પરદેશથી આવેલા નાગરિકોને એમના દેશમાં મોકલવા માટે, કાઢી મૂકવા માટે, રવાના કરવા માટે કટિબદ્ધ છે. ટ્રમ્પ ફરીથી શાસનમાં આવ્યા ત્યારથી એનું એક મોટું ફોકસ પોતાના દેશમાં રહેતા ગેરકાયદેસર નાગરિકોને કાઢી મૂકવા પર રહ્યું છે. આપણે જાણીએ છીએ કે ભારતીયો, ગુજરાતીઓને એમણે હાથકડી પહેરાવીને, પગમાં બેડીઓ પહેરાવીને પણ રવાના કરી આપ્યા હતા. આપણે જ્યારે એવું કહીએ કે ગુજરાતીઓ ત્યાં ગેરકાયદેસર રહે ત્યારે ઘણા ગુજરાતીઓને નથી ગમતું, પણ યાદ એ રાખવાનું કે ટ્રમ્પ એવા લોકોને જ કાઢી મૂકે છે કે જે ગેરકાયદેસર ગયા છે, અને ગેરકાયદેસર કોઈ આપણા દેશમાં આવે તો આપણને ન પોસાય, એમ અમેરિકાને નથી થતું. એટલે ગુજરાતી હોય, બંગાળી હોય, ભારતીય હોય, ગમે તે હોય, પણ આપણે ગુજરાતીઓની વાત એટલા માટે કહીએ છીએ કે આ વિડીયો ગુજરાતી ભાષાનો છે. તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓ માટે ડોનાલ્ડ ટ્રમ્પે સામ, દામ, દંડ, ભેદ બધા રસ્તાઓ અપનાવ્યા છે. એમાં હવે દામનો રસ્તો છે. 2025માં અમેરિકાએ પ્રોજેક્ટ હોમકમિંગ નામની એક યોજના શરૂ કરી. અમેરિકાનો હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ, હોમલેન્ડનો મતલબ થાય છે કે અમેરિકામાં આવ્યા પછી જે સલામતીની વ્યવસ્થા છે આ વિભાગની આવે. જેમ અમેરિકામાં પરદેશમાં અમેરિકાની સલામતી છે એનું સૈન્ય, નૌકાદળ જે ઈરાનમાં કરે છે, વાયુસેના, એ આવે. પણ દેશમાં આવી ગયા પછી એટલે એક રીતે અમેરિકાનું ગૃહ મંત્રાલય છે. તો 2025માં પ્રોજેક્ટ હોમકમિંગ શરૂ કર્યો કે ભાઈ તમારે તમારા દેશમાં જવું હોય તો તમે મહેરબાની કરીને નીકળો, અમે તમને મદદ કરીશું. ત્યારે એવું કર્યું કે એક્ઝિટ બોનસ $1000 અમે આપીશું. એટલે તમે તમારા દેશમાં જો જાઓ છો તો અમે તમને $1000 આપીશું. કોને? કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે, જેની પાસે અમેરિકામાં રહેવાના પૂરતા દસ્તાવેજો નથી. 2022ના આંકડા મુજબ અમેરિકામાં 7.25 લાખ લોકો ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે. એ લોકોને કાઢી મૂકવા માટે, એ લોકોને પોતાના દેશમાં પહોંચાડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ધરપકડથી માંડીને બધા જ રસ્તાઓ અપનાવે છે. પણ કોઈ એક રસ્તાથી બધા નીકળી શકે એમ નથી. એટલે સામ, દામ, દંડ, ભેદ, દંડે કરે છે, સમજાવટે કરે છે, ભેદે પાડે છે અને દામ પણ આપે છે. તો 2025માં યોજના લોન્ચ કરી કે તમે તમારી ઘરે જાઓ તો તમને $1000 બોનસ આપવામાં આવશે અને તમારો દેશ છે ત્યાં સુધી ફ્લાઇટની ટિકિટ તો ખરી જ, અને તમને સન્માનજનક રીતે મોકલવામાં આવશે. સેફ એન્ડ ડિગ્નિફાઈડ એક્ઝિટ એટલે કે સલામત અને સન્માનજનક રીતે તમારા દેશમાં પહોંચી શકશો. સલામત એ રીતે કે અમેરિકી સરકાર તમને મૂકી જાય છે, અને સન્માનજનક એ રીતે કે તમને હાથકડી નથી કરાવતા. એટલે સાથી પ્રવાસીઓને ખબર નથી પડતા કે તમે અમેરિકાથી કઈ રીતે અને શા કારણે આવો છો. ડિસેમ્બર 2025માં બોનસની રકમ વધારીને $3000 કરી. વળી પાછી જાન્યુઆરી 2026માં બોનસની રકમ ઘટાડીને $2600 કરી. અત્યારે બોનસની રકમ 2600 છે ને હવે ફિક્સ રહેશે એવું અમેરિકી હોમલેન્ડ ડિપાર્ટમેન્ટનું કહેવું છે. એમણે થોડા દિવસ પહેલાં ટ્વીટ કરી કે તમારે તમારા દેશમાં નીકળવું હોય તમારી તો તમે આ યોજનાનો લાભ લ્યો. અમારી જે કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન હોમ નામની CBP હોમ નામની જે એપ છે એના ઉપર જાઓ, તમારી વિગતો ભરો, સહમતિ આપો એટલે અમે તમારો સંપર્ક કરશું અને તમને સલામત રીતે તમારા દેશમાં મોકલી દઈશું. ઉપરાંત $2600 પણ આપીશું. આ સેલ્ફ ડિપોર્ટેશન એટલે પોતાની મેળે નીકળી જવું એવી યોજના છે. રોમન પોલાન્સ્કી નામના મોટા ડિરેક્ટર જેણે અનેક અપરાધો કર્યા હતા, બાળકીઓનું શોષણ કર્યું હતું, ડ્રગ્સ વાપરતા હતા, એમને અમેરિકામાં સજા થઈ એટલે અમેરિકામાંથી ચૂપચાપ ભાગી ગયા. એ ભાગી ગયા એ પછી 1984માં પીપલ્સ મેગેઝિને સેલ્ફ ડિપોર્ટેશન એવો શબ્દ વાપર્યો. ત્યારથી અમેરિકામાં શબ્દ પોપ્યુલર છે અને અત્યારે અમેરિકી સરકારે એની યોજના બનાવી દીધી છે કે તમે સેલ્ફ ડિપોર્ટેશનનો લાભ લ્યો અને ઘર ભેગા. જેમ આપણે ત્યાં સરકારે LPG ગેસના સરેન્ડર કરવાની યોજના કે ભાઈ તમારી પાસે સગવડ છે તો તમે LPG ગેસના બાટલાનો લાભ ન લ્યો, તમે આપી દો જે જરૂરિયાતમંદને લાભ મળે. તો ઘણા લોકો એનો લાભ લેતો હતો. એવી જ રીતે આ 2025માં શરૂ કર્યા પછી લાખો લોકોએ એનો લાભ લીધો છે એવું પણ અમેરિકી હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ કહે છે. બીજું કે આ માત્ર ભારત માટે નથી, પણ આપણે ભારતને ગુજરાતની વાત તો કરીએ છીએ કારણ કે આપણે તો ત્યાંથી આવીએ છીએ, પણ પાકિસ્તાન, ચીન, દક્ષિણ અમેરિકાનો દેશ કોલંબિયા, સોમાલિયા વગેરે અનેક દેશોના નાગરિકો માટે એ ટ્વીટ કરે છે. અને હજી શક્ય છે કે આગામી દિવસોમાં એને ખબર પડે કે આ દેશના નાગરિકો વધારે છે અને એમને જરૂર પણ છે તો એમના માટે પણ એ ટ્વીટ કરે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પરદેશી નાગરિકોને કોઈપણ રીતે કાઢી મૂકવા એ ટ્રમ્પની ઈચ્છા છે. હવે એક નાગરિકને જો રવાના કરવા જાય તો એક નાગરિકનો ફોર્સફુલ ડિપોર્ટેશનનો એટલે કે ધરાર બહાર કાઢવાનો, ખેંચીને બહાર કાઢવાનો ખર્ચ છે એ $18,000 વધારે થાય, એટલે 17 લાખ રૂપિયાથી વધારે. જો સેલ્ફ ડિપોર્ટેશન અપનાવે તો અમેરિકી સરકારની વ્યક્તિ દીઠ ખર્ચો $5100 થાય છે અત્યારે. એમાં $2600 બોનસ, બાકી ટિકિટને બધું, એટલે એને $12,000થી વધારે રૂપિયા છે એ બચી જાય છે. તો મોટી સંખ્યામાં લોકો લાભ લે તો અમેરિકાને ફાયદો થાય છે, સામે જનારને ફાયદો એ થાય છે કે એમને પૈસા મળે છે, સન્માન મળે છે અને સલામતી પણ મળે છે. જ્યારે ફોર્સફુલ ડિપોર્ટેશનમાં નથી પૈસા મળવાના, નથી બોનસ મળવાનું, અને ઉલટાનું હાથ કડી કરીને મોકલાવે એટલે આખા ગામને ખબર પડે. આપણી આસપાસ કોઈ અમેરિકાથી આવ્યું હોય એનઆરઆઈ અને એમ કહેતા હોય કે મારે પાછું ક્યારે જવાનું એ નક્કી નથી, હું જરા લાંબા બ્રેકમાં આવ્યો છું, તો શક્ય છે કે આ સેલ્ફ ડિપોર્ટેશનના એ લાભાર્થી પણ હોઈ શકે. જરૂર નથી કે બધાની સાથે એવું થયું હોય, પણ જેમને અમેરિકા પાછું જવાનું નક્કી ન હોય અને અમેરિકામાં સ્થિર ન થઈ શક્યા હોય તો આ યોજના હેઠળ આવ્યા હોય એવું બને. ભારતની ટ્વીટમાં તાજમહેલનો ઉપયોગ કર્યો એટલે ઘણા લોકોએ સોશિયલ મીડિયા ઉપર અરુણ્ય રોદન શરૂ કર્યું કે આ ભારતનું અપમાન છે. પણ એવું એટલા માટે ન કહી શકાય કે જે લોકો ગેરકાયદેસર રહે છે એ સૌથી પહેલાં અપમાન કરે છે. એમણે એમના દેશમાંથી નીકળવું જ પડે અને પોતાના દેશમાં આવવું પડે, બાકી તો અમેરિકા કાઢી મૂકશે. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે વેબસાઇટ ઉપર કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવું એની માહિતી હિન્દીમાં પણ આપી છે, બીજી ભાષાઓમાં પણ છે, પણ ભારત માટે હિન્દીમાં પણ છે કે ભાઈ તમે આવો, તમારું નામ ને 2-4 વિગતો નોંધાવો, વધારે કોઈ ડિટેલની જરૂર નથી. અમેરિકાની વિઝાનું ફોર્મ છે 40 પાનાનું ખાસું લાંબુ હોય છે, પણ અમેરિકા છોડવા માટેનું ફોર્મ છે બહુ ટૂંકું છે. એની વિગત હિન્દીમાં પણ આપી છે અને એપમાં પણ છે. એટલે કોઈ પણ વ્યક્તિએ ભરી દે તો એમને અમેરિકા એક જ સંદેશો આપે છે કે પૈસા લ્યો અને ઘર ભેગા થાવ.